નજર તો કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મની હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે। જે અમદાવાદની એલજી હોસ્પિટલના તબીબો પણ હડતાળમાં જોડાયા છે અને કામથી અળગા રહ્યા છે। ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં આજે સવારના 6 વાગ્યાથી આવતીકાલે રવિવારે 6 વાગ્યા સુધી ઓપીડી સેવા બંધ રહેશે, જ્યારે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે। આથી હજારો દર્દીઓની સર્જરી પણ રદ કરવામાં આવી છે। અમદાવાદની 1500 ખાનગી હોસ્પિટલોએ આજે હડતાળ પાડી છે। જોકે ઇમરજન્સી સેવા છે કે જે ચાલુ રાખવામાં આવી છે। હડતાળને કારણે શનિવારની અંદાજે 2000 પ્લાન્ટ સર્જરી અને 12 થી 15000ની ઓપીડી રદ થશે। સવારથી હડતાલ પર છીએ, જ્યાં સુધી કંઈ સ્ટ્રિક્ટ એક્શન સરકાર તરફથી લેવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે અને બધી એમરજન્સી સર્વિસીસ ચાલુ છે અને ઓપીડી અને ઇલેક્ટિવ સર્જરીઝ અમે આજે બંધ રાખી છે અને ત્યાં સુધી બંધ રહેશે જ્યાં સુધી કોઈ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં નહીં આવે। ઘટના મહિલા વિરુદ્ધ રેપ 2012માં નિર્ભયા વિરુદ્ધ થયો હતો। આ 2024માં ફરીથી થયો છે। 2012માં થયો હતો એના કારણે લોકોમાં જાગૃતિ આવી હતી, પણ 10 દિવસમાં એ બધું હોમાઈ ગયું હતું। આવી ઘટનાઓ રોજને રોજ બહુ જ થાય છે, જે આવતી નથી મીડિયામાં। આ ઘટના એટલા માટે ગંભીર છે કે મહિલા ડૉક્ટર જે ફરજ નિભાવતા હતા તે ઓન ડ્યુટી તેમનો બલાત્કાર થયો છે ને શું ખૂબ જ ઘિનનીય હરકત છે। આ બધા જ ડિપાર્ટમેન્ટના R1, R2, R3 સહિત બધા ડૉક્ટરો અત્યારે અમે પેલા ઉપર છીએ, હડતાલ ઉપર છે। અમારી માંગ બે જ છે, સિમ્પલ માંગો છે કે જે વેસ્ટ બંગાળમાં બનાવ બન્યો એના આરોપીને જલ્દીમાં જલ્દી એને ફાંસીની સજા મળે અને બીજી માંગ એ છે સેફ્ટી ફોર ડૉક્ટર્સ। જે એક્ટ પાર્લામેન્ટમાં જઈને ડૉક્ટરો માટે અટકી ગઈ છે એ પાર્લામેન્ટમાંથી જલ્દીમાં જલ્દી કે કોઈ પણ રીતે ડૉક્ટરની સેફ્ટી માટે એ લોકોને પાસ કરવામાં આવે અને એ ડૉક્ટરને સેફ્ટી મળે, જેનાથી ડૉક્ટર એક સેફ એન્વાયરમેન્ટમાં લોકોની જીવ બચાવી શકે। દર્દીઓ માટે બધી જ વ્યવસ્થા, ઇમરજન્સી સારવાર બધી જ ચાલુ છે, એટલે દર્દીઓને જે ઇમરજન્સી હશે એની બધી જ એમની પાછળ બધી જ જરૂરિયાત પૂરી થઈ શકે એવી સારવાર તો ચાલુ જ છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ઝલક જોડાઈ ગયા છે। ઝલક, કોલકાતાની ઘટનાને લઈને અમદાવાદના ડોક્ટરો પણ હડતાળ પર છે, વિગતો શું છે વધુ આપની પાસે? જે કોલકાતાની જે ઘટના ઘટી છે ત્યારબાદ જે ડોક્ટર છે તે ડોક્ટરોમાં રોજ જોવા મળી રહ્યો છે અને જે ન્યાયની માંગ કરી રહ્યા છે, ન્યાયની માંગ સાથે છે તેઓ કાર્યથી અળગા રહ્યા છે। ત્યારે જે વિવિધ જે હોસ્પિટલો છે ત્યાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી અસર જોવા મળી રહી છે। જે ખાનગી હોસ્પિટલો છે તેઓના ડોક્ટરોએ પણ સમર્થન આપ્યું છે। ત્યારે વાત કરવામાં આવે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે નગરી હોસ્પિટલ છે તે નગરી હોસ્પિટલમાં પણ જે રેસિડેન્ટ ડોક્ટરો છે તે રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર છે અને હાલ જે પ્રોફેસરો અને અન્ય જે ડોક્ટરો છે તેઓ છે તે સેવા આપી રહ્યા છે। ત્યારે તમે જોઈ શકો છો કે જે નગરી હોસ્પિટલ છે ત્યાં જે ડોક્ટર્સ છે તેઓ જે છે કાળી પટ્ટી તેઓના કોટ ઉપર જોવા મળી રહી છે। કાળી પટ્ટી બાંધીને જે કામ કરી રહ્યા છે પ્રોફેસર અને રેસિડેન્ટ સિવાયના જે ડોક્ટરો છે તે દર્દીઓને ઓપીડી છે તે ઓપીડીમાં જે છે તે સારવાર આપી રહ્યા છે, દર્દીઓને તપાસ કરી રહ્યા છે, પરંતુ તેઓને પણ જે ઘટના છે તેઓનો વિરોધ કરી રહ્યા છે અને કાળી પટ્ટી બાંધીને છે તેઓ છે તે હાલ સારવાર આપી રહ્યા છે। તમે જે ડોક્ટરો હડતાલ કારણે જે ડોક્ટરોની સંખ્યા છે તેમાં ઘટાડો થયો છે, સારવાર આપતા જે ડોક્ટરોની સંખ્યા ઘટી છે અને તમે જોઈ શકો છો કે જે ઓપીડી છે તે ઓપીડીના જે રૂમો છે તેમાં કેટલાક રૂમો છે તે ખાલી જોવા મળી રહ્યા છે। એટલે કે જે જ્યાં રોજ છે તે દર્દીઓને તપાસવામાં આવે છે ત્યાં હાલ દર્દીઓ અને ડોક્ટરો જોવા મળી રહ્યા નથી। જે ડોક્ટરો જે હાલ જે ફરજ પર છે તે થોડાક જ છે અને આથી જે દર્દીઓ છે તે અહીંયા આવ્યા છે, તેઓને તપાસવામાં આવી રહ્યા છે। કેટલાક જે રૂમ છે ત્યાં દર્દીઓને તપાસતા નજરે પડી રહ્યા છે, પરંતુ જે રીતે દર્દીઓની સંખ્યા રોજ જોવા મળી રહી છે તેમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક દર્દીઓ પણ હડતાલ હોવાની જે બિલકુલ ઝલક, આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા નગરી હોસ્પિટલના એ દ્રશ્યો હતા કે જેની અંદર જેટલા પણ ડોક્ટરો અત્યારે હાલ ફરજ પર છે તે તમામે કાળી પટ્ટી ધારણ કરી છે।